વાસ્તુ બધા કે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે, મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે. વાસ્તુનો મતલબ શું છે? આની સમજણ ન હોય તો પછી ઓલા કર્યું તું ને આપણે કર્યું, ઓલા કર્યું તું ને આપણે કરી, એવું નકરું નથી. મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું વસ, એમાં હવે તું વસ, એમાં તારે વસવાનું છે, એનું નામ વાસ્તુ છે. આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું, નકર વસવાની વાત છે. બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પેલા પગથિયા હોય. એ પગથિયા નામ શું કામ પડ્યું? એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય, એના આપણા ઘરમાં પગ થયા. એક આપણું પવિત્ર શબ્દ છે, લક્ષ્મીના આપણા ઘરે પગ થયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે. પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને ત્યાં થાંભલી હોય, થાંભલી. અત્યારે તો પછી પિલોર કર્યા, બીમ કર્યા, નોખા નોખા નામ આપ્યા, પણ નગર ખરેખર અહીંયા થાંભલી હોય. આ થાંભલી છે ને એના જેવી. એટલે દીકરી, એક પત્ની, આજ ઘરની એક વહુ, એક લક્ષ્મી આવે, પગથિયા ચડે ને પછી થાંભલી આવે. એ થાંભલી એટલે એ દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ત્યાં ગમે એ કર્યું હોય, ગમે જે ત્યાં તોફાન કર્યા હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે. એટલે આ હવે તું બહુ ઠેકડા ન ભરતી, થા ભલે, કે ભલે થાજે, એને થાંભલી કહેવાય. પછી આગળ આવો, આગળ જાય ને એટલે ઓસરી કહેવાય, ઓસરી આવે. ઓસરી એટલે પોતાના માતા પિતાની, પોતાના ભાઈ કુટુંબની મમતા ઓસરવાની છે, ભૂલવાની છે, ને આને તારે અપનાવવાના છે, એટલે એને ઓસરી કહેવાય. પછી અંદર આગળ જાય ને પછી રૂમની બારણું આવે, એને બાર હાક કહેવાય, બાર હાક. એ બાર હાક છે ને બાપુ, એ દીકરીને ભણાવ, આ બેનું બેઠા છે ને દીકરી, એટલા માટે ખાસ કહું છું. એ દીકરીને ભલામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેઢીનું નામ બોલાઈ જાય છે. આ બાર હાક ઉજળી કરવાની છે તારે. આ દીકરીને ભલામણ કરી છે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું છે કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય. સંતોએ એટલા માટે કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી. આવા દીકરા જો ન જન્મે, એક તો કે દુનિયામાં તું એમ નામ જીવીને એમ નામ મરી જાય, ભલે દુનિયા તારું નામ નો લે, તારું મોટું ન જોવે. બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ. અને ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવારુથી દાખલા આપો. દીકરીની વાત છે ને જબરજસ્ત છે, પણ હવે ફેશનમાં દીકરીઓ દી ઉઠાડ્યો, તમારે શું વાત કરવી? ભલે ખાવ પીવો, વાપરો, મોજ કરો, બાપના રૂપિયા હોય, ધણીના રૂપિયા હોય, વાપરો, એની અમે વાંધો નથી, પણ દેહના પ્રદર્શન